નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જે પ્રાથમિક શાળાની અંદર શિક્ષક બનવા માગે છે એવા વિદ્યાર્થીઓ માટે પીટીસી એટલે કે ડીએલએડ જે કોર્સ છે, ડિપ્લોમા કોર્સ છે, એના માટેના વર્ષ 2024 માટે 24-25 માટે એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તો ફોર્મ ભરવાની તારીખો કઈ કઈ છે, ક્યાં આગળ જઈને તમારે ફોર્મ જમા કરાવવાનું છે, એના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, તમારે કઈ લાયકાત છે અને એની સંપૂર્ણ માહિતી આજના વિડીયો અંદર મળવાની છે. તો જે વિદ્યાર્થીઓ પીટીસી કરવા માગે છે અથવા તો જેના ભાઈ બહેન પીટીસી કરવા માગે છે, જે ધોરણ 12 પાસ કરેલા છે એવા વિદ્યાર્થીઓ માટે એક સુવર્ણ તક છે કે ખરેખર જે તરત જ 2 વર્ષનો કોર્સ કરી અને પ્રાથમિક શાળાની અંદર શિક્ષક બની શકે છે. તો એના માટેનો આ કોર્સ છે, જેને ડિપ્લોમા કોર્સ પણ કહેવામાં આવે છે. તો ચાલો જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રેણી કચેરી છે, એના દ્વારા પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા વર્ષ 2024-25ના પ્રથમ વર્ષ એટલે કે જૂનું નામ એનું પીટીસી હતું એ અંગે પ્રવેશ અંગેની જાહેરાત આપવામાં આવી છે, જેને અત્યારે ડીએલએડનું કોર્સ કહેવામાં આવે છે. તો રાજ્યમાં એનસીટી દ્વારા માન્યતા પ્રાપ્ત સરકારી પીટીસી કોલેજો અને બિન સરકારી પીટીસી કોલેજો, અનુદાનિત પીટીસી કોલેજો તેમજ તેની અંદર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનોમાં ગુજરાતી માધ્યમ, હિન્દી, ઉર્દુ, મરાઠી અને અંગ્રેજી માધ્યમની અંદર 2 વર્ષનો પ્રાથમિક શિક્ષક ડિપ્લોમા એટલે કે ડીએલએડનો અભ્યાસક્રમ ચાલે છે. અને એની અંદર પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ શૈક્ષણિક વર્ષ 2024-25 માટે શિક્ષણ વિભાગના 30/6/2020ના ઠરાવ પ્રમાણે જોગવાઈ અનુસાર જે વિકેન્દ્રીય પ્રવેશ નીતિ અમલમાં આવેલી છે અને ઉક્ત અભ્યાસક્રમ ચલાવતી સંસ્થાઓનો સીધો સંપર્ક કરવાનો રહેશે. એટલે કે તમે જે તે સંસ્થામાં સીધો સંપર્ક કરીને પણ ત્યાં આગળ એડમિશન મેળવી શકો છો. હવે પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રેણી કચેરીની જે વેબસાઇટ છે ગુજરાત education.gov.in પ્રાઇમરી ઉપર સંસ્થાઓની યાદી મૂકેલી છે. કયા જિલ્લામાં કેટલી આવી સંસ્થાઓ આવેલી છે એ યાદી પણ તમે ત્યાંથી જોઈ શકશો. અને આ સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે સંસ્થા દ્વારા નિયત કરવામાં આવેલા નમૂનામાં જે સંસ્થા હોય, જે કોલેજ હોય, એના દ્વારા એક ફોર્મનો નમૂનો તૈયાર કરેલો હશે અને એ નમૂનામાં ફોર્મમાં અરજી કરવાની રહેશે. એટલે કે અરજી તમારે ઓફલાઈન કરવાની છે. ઉમેદવાર એક કરતાં વધુ સંસ્થામાં પણ અરજી કરી શકે છે અને ઉમેદવારને મેરિટના ધોરણે પ્રવેશ ત્યાં આગળ આપવામાં આવતું હોય છે. એટલે કે પ્રવેશ તમને મેરિટને આધારે મળશે. એટલે કે પહેલું કામ તમારે શું કરવાનું છે, તમારા જિલ્લાની અંદર નજીકની જે કોઈ પીટીસી કોલેજ હોય ત્યાં આગળ જવાનું છે અને ત્યાંથી તમારે ફોર્મ લઈ અને ફોર્મ ભરવાનું રહેશે અને ત્યાં આગળ તમારે જમા કરાવવાનું રહેશે. હવે આ માટેની તારીખો કઈ છે, તો 28/5/2024થી શરૂ થાય છે અને 11/6/2024ના રવિવારનું હોય, રજાના દિવસ સિવાયના સવારના 11થી સાંજના 5 કલાક દરમિયાન તમે ₹25 રોકડ આપી અને અધ્યાપન મંદિરના પ્રવેશ મેળવતા ઈચ્છતા હોય તે અધ્યાપન મંદિરમાંથી પ્રવેશ ફોર્મ મેળવી શકો છો. અને ભરેલ ફોર્મ તે જ અધ્યાપન મંદિરની અંદર, તે જ કોલેજની અંદર તમારે મોડામાં મોડું 11/6/2024ના સાંજે 5 કલાક સુધીમાં પરત કરવાનું રહેશે. એટલે કે 28/5/2024થી તમને ફોર્મ મળી જશે અને એ ફોર્મ ભરી અને તમારે ત્યાં આગળ ₹25 આપશો એટલે તમને ફોર્મ આપશે અને ફોર્મ ભરીને ત્યાં આગળ તમારે જમા કરાવવાનું છે. અને છેલ્લી તારીખ ખાસ નોંધી લખજો 11/6/2024 છે, બરાબર. એના પછી તમે જુઓ તો કે જમા કરાવતી વખતે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તો તમામ અસલ પ્રમાણપત્રો જોવા આવશે. એટલે કે અસલ પ્રમાણપત્રો તમારે સાથે રાખવાના છે અને એની ઝેરોક્ષની નકલ પણ તમારે સાથે રાખવાની છે, જેની અંદર ધોરણ 12ની માર્કશીટ છે, પછી ધોરણ 12નું ટ્રાયલ સર્ટિફિકેટ છે, પછી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી છે, પછી જો તમારે શારીરિક ખોડખોપણ હોય તો એનો પણ દાખલો જોઈશે, પછી લાગુ પડતું હોય તો જાતિ પ્રમાણપત્ર તમારે જોડવાનું રહેશે. અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ 1/4/2024 પછીનું નોન ક્રિમિનલ સર્ટી જે છે એ સર્ટી તમારે રજૂ કરવાનું રહેશે બક્ષીપતના ઉમેદવારોએ. અને જો એના અગાઉનું નોન ક્રિમિનલ સર્ટી હશે તો તેની મુદત 31/3/2025 સુધીની હોવી જોઈએ. જો 3 વર્ષ ચાલતું હોય એવું તમારે ઘટાડેલું હોય તો પણ ચાલે, અથવા નવું ઘટાડવાનું હોય તો 1/4/2024 પછીનું હોવું જોઈએ. અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ જેમને ઈડબ્લ્યુએસ પ્રમાણપત્ર પણ ઘટાડેલું હોવું જોઈએ. હવે પ્રવેશ માટેની જરૂરી લાયકાત શું છે, તો ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા એટલે કે ધોરણ 12ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. એ પછી વિજ્ઞાન પ્રવાહ હોય, સામાન્ય પ્રવાહ હોય કે કોમર્સ હોય કે ઉત્તર બુનિયાદ, કોઈ પણ પ્રવાહમાંથી ધોરણ 12 પાસ કરેલું હોવું ફરજિયાત છે. હવે પ્રવેશ માટેની લઘુત્તમ ગુણ શું છે, તો કે ઉમેદવારે ધોરણ 12માં નિયત કરેલ પ્રવાહની પરીક્ષામાં કુલ ગુણમાંથી ઓછામાં ઓછા 50% ગુણ મેળવેલા હોવા જોઈએ. એટલે કે તમે 50% તો મેળવેલા હોવા જોઈએ.
પરંતુ અનામત કક્ષાએ જેવી કે અનુસૂચિત જાતિ છે, અનુસૂચિત જનજાતિ છે, સામાજિક અને શૈક્ષણિક પદાર્થના શું છે એને 45 એટલે 5% છૂટછાટ છે. જે અનામત કેટેગરીમાં આવે છે એમના માટે 5% છૂટ એટલે એમને 45% અને જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 50% મેળવેલા હોવા ફરજિયાત છે. હવે પ્રવેશનું માધ્યમ કયું રહેશે? તો જે વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા જે માધ્યમો પાસ કરી હશે, માની લો કે ધોરણ 10ની પરીક્ષા તમે ગુજરાતી માધ્યમ પાસ કરી છે તો તમને પ્રવેશ ગુજરાતી માધ્યમ મળશે. તમે અંગ્રેજી માધ્યમમાં ધોરણ 10ની પરીક્ષા પાસ કરેલી છે તો તમને અંગ્રેજી માધ્યમમાં પ્રવેશ મળશે. હવે વય મર્યાદા શું છે? તો 1/7/2024ના રોજ 24 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ, પરંતુ કેટલાક અનામત કેટેગરીના જે ઉમેદવારો છે એમના માટે છૂટછાટ આપવામાં આવે છે, એટલે કે 5 વર્ષની છૂટછાટ રહે છે. અને 33 વર્ષની ઉંમર સુધીના વિધવા બહેનોને પ્રવેશ મળી શકે અને વિધવા બહેનો માટે 33 વર્ષ નક્કી કરેલું છે, જ્યારે બાકીના માટે 24 + 5 બરાબર, એટલે કે 29 વર્ષ સુધીની છૂટછાટ જે જનરલ કેટેગરી સિવાયના વિદ્યાર્થીઓને મળશે. તો આ રીતે તમે ત્યાં જઈ અને ઓફલાઈન ફોર્મ ભરી શકો છો અને પીટીસી પણ કરી શકો છો. એના પછી તમે ગ્રેજ્યુએશન કરશો એટલે તમે 6 થી 8માં પણ શિક્ષક બની શકો છો. હજી કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ કરીને પૂછી શકો છો.